મારથી જનતા ત્રસ્ત, ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીકાયો। મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાની કમર તોડતા વધુ એક મોટા સમાચાર આવ્યા છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે પડ્યું છે। હવે સામાન્ય માણસ માટે પેટનો ખાડો પૂરવો પણ મોંઘો બન્યો છે, કારણ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 29 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ગઈકાલ સુધી જે સિલિન્ડર 920 રૂપિયામાં મળતું હતું, તેના માટે આજથી ગ્રાહકોને 949 રૂપિયા ચૂકવવા પડશે। આંચકો નાનો નથી, કારણ કે છેલ્લા માત્ર 3 મહિનામાં ઘરેલું એલપીજીના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે। દેશભરના કરોડો ગ્રાહકો પર આંકડો બોજ થોપી દેવાયો છે। ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી અમદાવાદની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। એક તરફ પેટ્રોલ, ડીઝલ, શાકભાજી અને તેલના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ ગેસના બાટલા થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓનું આખું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે। સવાલ એ થાય છે કે સામાન્ય માણસ કમાય કેટલું અને ચૂકવે કેટલું? શું રસોઈ બનાવી હવે મધ્યમ વર્ગ માટે પણ લક્ઝરી બની જશે? નવો ભાવ લાગુ થઈ ગયા છે, ત્યારે જનતાના ખિસ્સા પર પડેલો આ નવો ડામ કેટલો આકરો સાબિત થાય છે તે જોવાનું રહ્યું। પણ જે સિલિન્ડરના ભાવ ઓલરેડી સરકારે વધારેલા તો હતા જ, પરંતુ હજી પણ વધાર્યા છે। તો મારી સરકારને એવી અપીલ છે કે હવે આ ભાવ વધારો જે છે એને વધારવો જોઈએ નહીં,